એક વાત આવે છે કે ભગવાને મનુષ્યની આખી બધી રચના કરીને એમાં બધાને બે પોટલી આપી, સમજાણું? હા, અને કીધું કે આ બે પોટલી છે, એક પોટલીને આમ આગળ લટકાવવાની અને એકને પાછળ લટકાવવાની, અને એમ તમારે ચાલ્યું જવાનું. નજર રાખવાની આગળની પોટલી પાસે, પાછળની પોટલી ઉપર ધ્યાન જ નહીં દેવાનું અને નજરઅંદાજ કરવાની. હા, એમ તમે જીવશો તો બહુ સુખી થશો અને ખૂબ આગળ વધશો અને તમારું આમ જય જયકાર થાય ને વિજય થશે. તો કે એમ હું વાત કરો તો કે હા. હવે એક ભાઈ એવી રીતે રોજ પોટલી લઈને જાય, સમજાણું? હવે એ પોટલીમાં હતું એવું, આગળની પોટલી હતી ને એમાં પોતાની ખામીઓ, પોતાની ભૂલો, પોતાની દોષો એ હતા. એટલે ભગવાને કીધું કે આના પર ધ્યાન આપવાનું, એને તમે ધ્યાન આપો એટલે જો એ ધ્યાનમાં રહે ને કે અમારી ભૂલ છે તો સુધારો થાય, સમજાણું? આપણને ખબર પડે કે અમારી ભૂલ છે. અને પાછળની પોટલીમાં બીજાની ભૂલો, બીજાના દોષો, બીજાની ખામીઓ હતી, એને આપણે જોવાની જ નથી થતી. હવે આ ભાઈ રોજ લઈને જાય એટલે થતાં થતાં એવું થયું કે અમુક સમયે એ પોટલી નાની થતી ગઈ આગળની, કેમ કે એ ધ્યાનમાં આવે એટલે સુધારો કરે, ધ્યાનમાં આવે એટલે સુધારો કરે. પણ એક દિવસ એવું થયું, કંઈક તળાવને કાંઠે ગયા અને સરસ મજાનું ઠંડુ પાણી હતું અને નેર જેવું કંઈક હાલ્યું જતું હતું, સમજાણું? તો કાંઠે, નેરના કાંઠે ઓલું પોટલીનું ઓલું કાવડ જેવું હતું એ મૂક્યું અને નાવા પડ્યો. પછી આવીને આમ આવ્યો ને પછી ખભે નાખ્યું તો થઈ ગયું ઊંધી પોટલી, પાછળની હતી આગળ આવી ગઈ ને આગળની હતી પાછળ આવી ગઈ. એટલે શું થઈ ગયું? બીજાની ખામીઓ, બીજાના દોષો, બીજાના સ્વભાવો આગળ આવ્યા અને પોતાની ખામીઓ પાછળ રહી ગઈ. એ નજર અંદાજ રહે અને આ ધ્યાનમાં રહે કે ઓલો આમ કરે છે ને, ઓલી આમ કરે છે ને, ઓલો આમ કરે છે ને, આ આમ છે ને, આ આવો છે ને, આ આવી છે ને, આ આવો છે ને, આ તેવો છે ને, ઘરની બૈરી આમ છે ને, છોકરું આમ કરે છે ને, બાપો આમ કરે છે ને, ભાઈ આમ કરે છે ને, સમજાણું? એ જ બધું ધ્યાનમાં રહેવા માંડ્યું. એટલે આ માણસ તો દુઃખી થઈ ગયો. જીવનમાં ક્યાંય શાંતિ જ નહીં. આમ જેને કહેવાય ને ધૂંધવાયા કરે, આખો દિવસ એના ઉદ્વેગમાં અશાંતિમાં જ જીવન કાઢે. એટલે અને પોતે સુખી હતો એ બધું આખું જીવન આખું આમ નિરર્થક થવા માંડ્યું, દુઃખી થઈ ગયો. પાછો ભગવાન પાસે ગયો કે ભાઈ, કે ભગવાન આવું કેમ થયું? તો કે તું જો તારી પોટલી ઊંધી થઈ ગઈ છે, સમજાણું? તું આમ અવળી કરી નાખ. બીજાની ખામીઓ, દોષો, સ્વભાવો જોવા કરતા તું તારી જો અને એ સુધારી નાખ તો સુખી થઈ જાય.